વિવેક, હાથમાં મને બહુ ખંજવાળ આવે છે. તો તારે પૈસા આવવાના હશે. अच्छा વિવેક, મને પગમાં બહુ ખંજવાળ આવે છે. તો નક્કી હવે આપણે બહાર ગામ જવાનું થાય. મને માથામાં બહુ ખંજવાળ આવે છે. और अभी तो रुको. 2-3 દિવસથી નાઈ નહીં હોય. નાઈ લે ઉઘરી. હું શું ને આટલું બધું સહન કરું છું. अच्छा હમણાં મારી જગ્યાએ કોક બીજી હોત ને તો ખબર પડે. अब देख तू થોડા દિવસે તારા દેખાડી દે. ખબર પડી? અચ્છા, તારાથી ને જે ઉપરનું મોડલ આવે મને એમ થયું તું ટોપ મોડલ લઈશ. अब देख तू अब तू गया बेटा હું કહું તમને, તમે બીજા લગ્ન કરી લ્યો ને. પણ આજ કેમ તું આવું પૂછે છો? મારથી એવું ઘરના કામ નથી થતા. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. कौन है बे? તેમ સામે વાળા રીતેશભાઈ જોયા નહીં. દર રવિવાર શ્વેતા ભાભીને ફરવા લઈ જઈશ. अच्छा તમે લઈ ગયા કોઈ દી? અરે મેં એને 4-5 વાર કીધું પણ મારી હાળી હાથ નથી પાડતી ને મળવાય નથી આવતી. अबे साले अब देख तू તમે કેમ શ્વેતા ભાભીને મેસેજ કર્યો? અરે મેં કોઈને મેસેજ નથી કર્યો પણ તમે વેલેન્ટાઇન ડે આવે છે એટલે શ્વેતા ભાભીને મેસેજ કર્યો ને? આ રહ્યો જો લ્યો. અરે પણ તારી કસમ આ મારા અક્ષર નથી. જો હું છે ને મારા ભાઈબંધ જોડે બહાર ફરવા જાઉં છું બરોબર, એટલે સાંજે આવવામાં મારે થાય મોડું, તો મારું ખાવાનું છે ને ફ્રીજમાં મૂકીને રાખજે. अब देख तू અચ્છા, આજ સાંજની પાર્ટી રાખી છે, બધા ભેગા થવાના છે. હા તે કઈ નહીં, ઈચ્છા તો હોય જ ને યાર બધાને મળવાની. હા તે પાક્કું, સારું ચાલ ને. અરે તોય છે ને હું એમને જરાક પૂછીને તને કહું. અરે ના એવું નથી, પણ મારે એના રસોઈનું ને જમવાનું ને બધું જોવું પડે ને. હા પાક્કું છે, કઈ નહીં, ચાલ ને હું તને મેસેજ કરીને કહું. અરે તારે મને પૂછવાની જરૂર ન હોય, તારે તું જા. તમને પૂછે કોણ છે હવે? એ તો મારા ફ્રેન્ડ સર્કલમાં તમારું ખરાબ ન લાગે ને એટલે પૂછવા ખાતર ખાલી કહી દીધું, બાકી મારું તો ફિક્સ જ છે, હું જવાની જ છું. હા આજે રાત્રે 10 વાગે કેફેમાં જવું છે ચા પીવા. અરે હા યાર જવાનું જ હોય ને. અરે મારે થોડું એમાં એને પૂછવાનું હોય, મારું ફાઇનલ જ છે તમતાર તું. હો હા એ હારું હાલ. શું? અરે ભાઈબંધ જોડે કેફેમાં જવું છે ચા પીવા, ખાલી 2 જ કલાક. હું જાઉં? ક્યાંય નથી જવાનું હો. અરે તો કાઈ નહીં, હું ના પાડ દઉં, ફોન કે મેસેજ હા એમ. और अभी तो रुको. હા ભાઈ, અરે તમે ચા પીવો હો, મારે નહીં મેળાવે. અરે ના મારી એને વાત થઈ, ના પાડી ને ત્યાં 2 ફેરવી દીધી ને દાંત પડી ગયા, એટલે હવે દવાખાને લઈ જવું પડશે. હો આ તમે જઈ આવો હવે નેક્સ્ટ ટાઈમ.